વડોદરાના નિઝામપુરા સ્થિત દીપક ફાઉન્ડેશન સંકુલમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નિઝામપુરા સ્થિત દીપક ફાઉન્ડેશન સંકુલમાં બાળ કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન અને આજીવન શિક્ષક શંકરલાલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સામાજિક કાર્યકર અરવિંદભાઈ ચોકસીના સંકલનથી રૂબિન શેઠના સૌજન્યથી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સંધ્યાબેને પ્રાર્થના શ્લોક સાથે કરી હતી. આ પ્રસંગે રૂબિન શેઠે જણાવ્યું હતું કે તેઓ તેમના પિતાની સ્મૃતિમાં છેલ્લા 5 વર્ષથી કાળજી અને રક્ષણ હેઠળના તેમજ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સાધનોનું વિતરણ કરી રહ્યા છે, જેનાથી તેમને આત્મસંતોષ મળે છે. અરવિંદભાઈ ચોકસીએ દર વર્ષે નોટબુકો છપાવી સહયોગ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે ભરતભાઈએ આભાર વિધિ કરી હતી. સ્વાર્થી એવા ગરીબ બાળકો હોય છે કે જેમનું કોઈ ધ્યાન નથી રાખતું. એમના પેરેન્ટ્સ એવા છે કે જે અંગૂઠા છે એમને ગુજરાતી વાંચતા નથી આવડતું અને એ લોકોને સરકારના બધા ઘણા ફાયદા હશે, ઘણી સ્કીમો હશે, પણ એ લોકોને લખતા વાંચતા જ નથી આવડતું, એમને કદી ખબર પડતી જ નથી. તો અમે એઝ અ ઇન્સ્ટિટ્યૂટ બધા બાળકોને બધાના જે પેરેન્ટ્સ છે એ સાઈડ ઉપર મજૂરી જ કરે છે, કારણ કે એ લોકો ભણાવી શકતા નથી. આજે 6 મહિના અહીંયા હોય, 6 મહિના બીજે હોય, 6 મહિના બીજે હોય. તો મારી રિક્વેસ્ટ એટલી જ છે આપણી સંસ્થાને કે અમને બહુ જ હેલ્પ કરે છે. પણ કેટલી વાર કેવું છે કે હમણાં એક કોમ્પ્લિકેટેડ કેસ એવો આવ્યો હતો કે એ છોકરો કે જેમના લીધે આ બીજી ત્રીજી વાર હું આ સંસ્થામાં આવી નોટો આપી રહ્યો છું. એ સિવાય પણ મારી અન્ય સંસ્થાઓ છે, ત્યાં અરવિંદભાઈ નોટો આપે છે અને ત્યાં હું ગરીબ બાળકોને આપું છું. હુસેનભાઈ અર્જુનભાઈ મારા પરમ મિત્ર છે. મારે સાથે એમનો સંપર્ક થયો કારણ અમારા બાળકોના ઉદ્ધાર માટે, બાળકોના શિક્ષણ માટે કઈ પ્રવૃત્તિઓ કરીએ, એમાં શું યોગદાન આપવું કે એની ચર્ચા હોય. અને અમે 2-3 વર્ષથી આ રીતે બાળકોના શિક્ષણ માટે પ્રયત્નો કરીએ છીએ. ભરતભાઈ શાળાના આચાર્ય છે, અમારા દરેક ફંક્શનમાં આવે છે અને આ બધી બહેનો મારી નાની બહેનો છે. મેહુલભાઈ પ્રોજેક્ટ મેનેજર આજે આ સંસ્થામાં અમને પરવાનગી આપી છે. એટલે બાળકોને હિત માટે અમે આપીએ છીએ. મારી કોઈ બીજી કોઈ લાલસા નથી, કોઈ બીજી કોઈ અપેક્ષા પણ નહીં. પેલા મેહુલભાઈ જે છે એ મારા વિદ્યાર્થી જ છે, એ ચેરમેન છે, પણ કદાચ બીજી એટલે ના આવ્યા. એમના સભ્યોને એવું લાગે છે કે સાહેબ આવીને કાર્યક્રમ કરે છે. એટલે મેં આ વખત શું કહ્યું, મેહુલભાઈને કહ્યું કે તમે જ કાર્યક્રમ ગોઠવો, આ મેહુલભાઈ દ્વારા ગોઠવો, અમે તો આવીશું નોટો જ આપીશું. તે છતાં અનુકૂળતા એમના સભ્યોને નહીં હોય, કારણ કે એમના કેટલાક સભ્યો બહારથી આવે છે, એટલે અનુકૂળતા નહીં હોય, નહીં આવ્યા સભ્યો આવે કે ના આવે, મેહુલભાઈ આવે કે ના આવે. અમારા મેહુલભાઈના પરિવારના સભ્યો છે. અમારો જે હેતુ છે બાળકો માટે જ અમે આવીએ છીએ ને એટલે આવ્યા છીએ. આપણા બધાને મને આનંદ થયો અને ભાઈ શ્રી હુસેનભાઈને હું એટલા અભિનંદન આપું જેટલા ઓછા છે, કારણ કે ઉત્તમ કામ કરે છે. 30,000નું ડોનેશન આ સંસ્થામાં આપ્યું એવું તો ઉત્તમ કામ કરે, પણ એનાથી વિશેષ ઉત્તમ કામ આ નોટોનું કરે છે. અરવિંદભાઈને કોઈ મોટી જવાબદારી સોંપી દીધી છે, એમની જાતે નોટો છપાવવા છે. અને હું મને કહે કે સાહેબ તમારે કેટલી જોઈએ છે? 200-300 મારી સંસ્થામાં પણ આપીને આવી ગયા. મારી સંસ્થાઓને બીજી સંસ્થામાં પણ 100 નોટો આપી ત્યારે વિદ્યાર્થીઓ આ ઉત્તમ કામ અરવિંદભાઈ કરે છે. અને મને આનંદ છે કે આવા કામમાં જ્યારે કોઈ પણ બોલાવે એટલે અમારે જવું એ રીતે અમે આવીએ છીએ. પેલા બોર્ડને એવું ના લાગે કે અમે એમની ગેરહાજરીમાં કામ કરે, અમારે કોઈ યશ જોઈતું નથી, પણ અમે આ કામ કરવાના છે અને કરવાના છીએ. મેહુલભાઈને હું કહીશ કે ભાઈ તમે આપણા બધાને આનંદ થયો. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.